નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના આબુ હાઈવે પર આવેલી એક સોસાયટીમાં ભાડે રહેતા એક પરિવારની પરિણીતાએ તેના સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મૃતકના પિતાએ તેમના જમાઈ અને વેવાણ સામે મરવા મજબૂર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકાના દામા ગામની અને બીએસસી એમએલટી સુધીનો અભ્યાસ કરનાર અનિતા લક્ષ્મીચંદ ટાંક માળી એ છેલ્લા વર્ષ 2023માં તેની પસંદગીથી મહાદેવિયા ઇકબાલગઢ ગામના ભરતભાઈ બાબુજી સોલંકી માળી સાથે રાજી ખુશીથી કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે આ યુવતીનો પતિ પાલનપુર ધંધો કરતો હોય તેઓ પાલનપુર આબુ હાઈવે પર આવેલ શાશ્વત બંગલોઝમાં ભાડે રહેવા આવ્યા હતા, જ્યાં તેના પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તે અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેના સાસુ ધદુબેન સોલંકી તેને તું તારા બાપના ઘરેથી કંઈ લાવી નથી તેમ કહી અવારનવાર મહેણા ટોળા મારતા હોય. પતિ અને સાસુના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતા અમિતાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના પિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે તેમના જમાઈ અને મેવાણ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે બંને આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.